નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ મોટકા શ્રી એસન વિદ્યાલય દ્વારા પ્રસ્તુત ઈ લર્નિંગના પ્રોગ્રામના માધ્યમ થકી આપને અંગ્રેજી ગ્રામર ધોરણ 12 ભણાવવા માટે ઉપસ્થિત થયો છું। મિત્રો, આપ જાણો છો કે અંગ્રેજી ગ્રામર વિશાળ દરિયો છે। आदर्श प्रयत्न माध्यम थकी आपणे थोड़ू थोड़ू आचमन करवानुं छे। 12मा धोरणमां आपणे छीए त्यारे 8मा धोरणथी मांडी अने 11मा धोरणनुं अंग्रेजी एने पचावी नाखेलुं छे। तेम छतांय क्यांक रहेली कचास ने दूर करवा माटेनो एक आदर्श प्रयास आपणे बधा ज साथे मळीने करीए। मित्रों, एक भलामण तो करीश, आपणे बधुं ज भणवुं छे त्यारे सादा वर्तमान काळथी मांडी अने बधा ज काळ तेमज ग्रामरमां आवता कोई पण क्लोज होय, डायरेक्ट इनडायरेक्ट होय, एक्टिव पेसिव होय, आ बधी ज बाबत विस्तारपूर्वक भणी लेशो। पण भलामण ए करवी छे के आपणी 10मा धोरणनी YouTube चेनलना अंग्रेजी ग्रामरना विडियो सादा वर्तमानकाळ, सादा भूतकाळ, सादा भविष्यकाळ અને સહાયકારક ક્રિયાપદના એક્ટિવ પેસિવની રચના આપ અચૂક જોજો, જેથી કરી આપણને એ સમય બચે અને 12મા ધોરણના અંગ્રેજીના ગ્રામરને આગળ વધારી શકીએ। મિત્રો, આજે હું આપને ચાલુ વર્તમાનકાળ ભણાવવા માટે જઈ રહ્યો છું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। मित्रों, एक्टिव पेसिव एनी साथे साथे कंप्लीट द सेंटेन्सीस पण हूँ एवं व्यक्तिगत मानु छुं के ज्यारे आपणे वाक्य लखવાનો प्रयत्न करीए छीए अथवा तो वाक्य लखવાની શરૂઆત करीए छीए त्यारे वाक्य कां तो एक्टिव नो होय छे अथवा तो पेसिव नो होय छे। એટલે पर्टिक्युलर सेक्शन डी क्रमांक 49 के 50 में क्रमांके पूछातुं चेंज द टेक्स्ट एमां ज एक्टिव मांथी पेसिव अने पेसिव मांथी एक्टिव एटલું જ પૂછાય, मर्यादित नहीं राखता आपणे बधी ज बाबतनुं आकलन करता रहेशुं। अने मित्रों, प्रेक्टिस मेक्स अ मैन परफेक्ट, राइटिंग मेक्स अ मैन एक्जेक्ट। आप प्रेक्टिस करता रहेजो, जे वस्तु भणाववामां आवे छे एने नोट करता रहेजो, जेथी करी रिविजनमां बहु ज सरळता रहे अने अंग्रेजी ग्रामर એટલું જ સહજ અને સરળ પડે। The present continuous tense, જેને આપણે ગુજરાતીમાં ચાલુ વર્તમાનકાળ તરીકે ઓળખીએ છીએ। ક્યારે વપરાય? બહુ અગત્યની વાત છે। જે ક્રિયા ચાલુ હોય એને દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળ વપરાય। પછી બોલતી વખતે હોય, ચાલતી વખતે હોય, સાંભળતી વખતે હોય, પણ ક્રિયા ચાલુ હોવી જરૂરી છે। મિત્રો, હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, એ ક્રિયા ચાલુ છે। તમે ભણી રહ્યા છો, તમે મોબાઈલમાં મને જોઈ રહ્યા છો, તમે ઘરે નજર કરશો ને તો મમ્મી પણ કંઈક ક્રિયા કરી રહી હશે, પપ્પા પણ કંઈક ક્રિયા કરી રહ્યા હશે, આપણા નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેનની પણ ક્રિયા તો ચાલુ જ હશે। જે તમારી આંખ સમક્ષ છે એ ચાલુ વર્તમાન કાળમાં વપરાય।
એની રચના. એક્ટિવ વોઇસ એમ ઈ આર જે વર્તમાનના ટુ બી ના રૂપો છે પ્લસ મુખ્ય ક્રિયાપદ એ મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. જ્યારે પેસિવ વોઇસની રચના છે એમ ઈ આર પ્લસ બીઇંગ ભૂતકૃદન જે મુખ્ય ક્રિયાપદનું જ હોય. વાક્ય બનાવવાની રીત લખી અને સમજવાનો પ્રયાસ કરીએ. એક્ટિવ વોઇસની વાક્ય બનાવવાની રીત. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય કે જેમાં કર્તાને પ્રાધાન્ય આપી અને વાક્ય રજૂ થાય છે. એટલે વાક્યની શરૂઆતમાં કર્તા આવશે. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહે છે. કર્તા મુજબ એમ ઈ આર. મિત્રો આપ જાણો છો 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ બહુ સામાન્ય બાબત છે. છતાં પણ કર્તા તરીકે જો આઈ હોય તો આઈ સાથે આવશે એમ. કર્તા એક વચનના સ્વરૂપમાં હોય તો એની સાથે આવશે ઈ, અને બહુવચન હશે તો એની સાથે આવશે આર પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યય અને પછી કર્મ. હા, દરેક વાક્યમાં કર્મ નથી હોતું, પરંતુ આપણે ભણીએ છીએ એક્ટિવ અને પેસિવ, કર્તરી અને કર્મણી વાક્ય, એટલે કર્તા અને કર્મની આવશ્યકતા તો રહેવાનું છે. જે અકર્મીય વાક્ય છે, દાખલા તરીકે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, તો સ્કૂલ એ કર્મ નથી, એ અકર્મીય વાક્ય છે, તો એનું પેસિવ વોઇસ શક્ય નથી. એટલે એક્ટિવ પેસિવ સમજીએ છીએ એટલે કર્મને આપણે ફરજિયાત લખીશું. જ્યારે પેસિવ વોઇસની રચના, પેસિવ વોઇસનું ગુજરાતી થાય છે કર્મણી વાક્ય કે જેમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. કર્મ મુજબ એમ ઈ અને આર ક્યારે મૂકવું એ મેં હમણાં જ સમજાવ્યું. એની સાથે બીઇંગ પ્લસ ભૂતકૃદન. મિત્રો મેં અહીંયા બીઇંગ પ્લસ ભૂતકૃદન નથી લખ્યું અને એની પછી એક સ્પેસ આપવા માટે પ્લસની નિશાની આપી છે. એનું કારણ છે જો નકાર વાક્ય હોય તો એની પછી નોટ આવી શકે. હવે આ નોટને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો એને એમિઝાર પછી જ મૂકવાનું હોય છે. બીઇંગ અને ભૂતકૃદંતની વચ્ચે કોઈ પણ શબ્દ નહીં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, સમજવા જેવી બાબત છે. આ વારંવાર ભૂલને થતી અટકાવવા માટેનો આ પ્રયાસ વારંવારની અપાતી સૂચના મુજબ કહું છું કે બીઇંગ પ્લસ ભૂતકૃદંતની વચ્ચે એક પણ શબ્દ નહીં આવે. નોટ કે અન્ય બીજું કંઈ મૂકવું હોય તો એમિઝાર પછી જ મૂકવાનું રહેશે અને બાય વડે કરતા. મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ અને હજુ એક વખત યાદ દેવડાવું કે 10મા ધોરણના ગ્રામરનો આપણી સ્કૂલનું જે YouTube ચેનલ ચાલે છે એમાં સાદા વર્તમાન કાળને વિસ્તારપૂર્વક સમજાવ્યો છે. અને એ વખતે બાય વડે કરતા જોડીએ ત્યારે કર્તામાં થતા ફેરફારો અત્યારે મૌખિક કહું છું, તમે એમાં જોઈ અને નોટ કરી લેજો. બાય વડે કરતા જોડીએ એટલે કર્મ વિભક્તિની જગ્યાએ આવે છે, એટલે કર્તાની કર્મ વિભક્તિના રૂપો મૂકવા પડે છે. હવે જો કર્તાની કર્મ વિભક્તિ મૂકવી હોય તો આઈ નું થશે મી. આઈ નું બહુવચન થાય છે વી, તો વી નું
અસ. આ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનના રૂપો છે. જ્યારે બીજો પુરુષ એકવચન અને બહુવચન બંને યુ છે તો એનું બહુવચન પણ યુ જ છે. ત્રીજો પુરુષ એકવચન હી, એનું હિમ, શી એનું હર, ઈટ એનું ઈટ. ખાસ નોંધજો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ઈટની સબંધ વિભક્તિનું રૂપ ઈટ્સ મૂકી દે છે. એ ભૂલ આપણે નથી કરી. કર્મ વિભક્તિનું રૂપ થાય છે ઈટર્સ અને ધે એની કર્મ વિભક્તિ થાય છે ધેર. પછી કોઈ ચોક્કસ નામ આપેલું હોય મારું અને તમારું તો એની કર્મ વિભક્તિ થતી નથી. બાય વડે જોડીએ ત્યારે એ જ ચોક્કસ નામ મૂકવાનું હોય છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. મિત્રો, હવે ડાયોગ્રામથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. એક્ટિવ વોઇસનું એમાં વાક્યની શરૂઆત કરતા ફરી એક વખત આપણે ડાયોગ્રામના માધ્યમ થકી રચના લખીશું. કરતા મુજબ એમ ઈ આર મુખ્ય ક્રિયાપદને આઈએનજી અને કર્મ. પેસિવ વોઇસમાં ફેરવવું છે. સમજવામાં થોડીક સરળતા રહેશે. પેસિવ વોઇસ હમણાં જ સમજાય મુજબ પેસિવ વોઇસનું ગુજરાતી થશે કર્મણી વાક્ય, જેમાં કર્તાને પ્રાધાન્ય નહીં પણ કર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. કર્તાને બાય વડે જોડી દેવાનું છે એટલે કર્મને આપણે આગળ લેશું. હવે આ કર્મ મુજબ અહીંયા ક્રિયાપદના મેં બે ભાગ કર્યા છે. કર્મ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું છે એમ ઇઝ આર. જ્યારે મુખ્ય ક્રિયાપદના બે ભાગ બીઇંગ પ્લસ ભૂતકૃદંત, બીઇંગ ભૂતકૃદંત અને બાય વડે કર્તાને જોડી દેશું. એક નાનું વાક્ય લખીને સમજવાનો પ્રયાસ. આઈ એમ રીડિંગ એ બુક. પૂર્ણતા. આઈ કર્તા છે, સબ્જેક્ટ જેને કહેશું ઇંગ્લિશમાં, એમ ઇઝ આર જે ટુ બી ના રૂપ છે, મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ એને આઈએનજી લગાડી મૂક્યું છે અને અબુક એક કર્મ છે. જ્યારે પેસિવ વોઇસમાં ફેરવી એટલે કર્મને વાક્યની શરૂઆતમાં લાવશું. પણ એક બાબત ખાસ નોંધીશું મિત્રો કે વાક્યની શરૂઆતમાં આવતો પહેલો અક્ષર કેપિટલ કમ્પલસરી કરવો જરૂરી છે. આ ભૂલ આપણે તો ક્યારેય ન કરીએ. બુક આ એક વચન છે એટલે એની સ્થાનમાંથી મૂકીશું ઈ, પછી બીઇંગ અને રીડિંગ એનું મૂળ રૂપ રીડ થશે અને એનું ભૂતકૃદંત રીડ અને બાય વડે કરતા જોડી દઈશું. આઈ કરતા છે તો આઈની કર્મ વિભક્તિ થશે મી. આ એક સામાન્ય ડાયોગ્રામના માધ્યમ થકી સમજવાનો એક પ્રયાસ. બાકી આ વાક્ય બનાવવાની રીત તૈયાર કરી નાખીએ એટલે ભૂલ થવી પડે. મિત્રો, હવે અન્ય શબ્દોનું સ્થાન લઈને સમજવાનો પ્રયાસ કરીએ. ચાલુ વર્તમાન કાળના વાક્યને ઓળખવા માટે એની ઓળખ સૂચક શબ્દની તો આવશ્યકતા એટલી જ પડે. દાખલા તરીકે સાદા વર્તમાન કાળમાં આપણે સમજ્યા કે એવરી ડે, એવરી વાળા સમયદર્શક શબ્દો ડેઈલી, રેગ્યુલરલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી આ બધા શબ્દો સાદા વર્તમાન કાળ ઓળખ સૂચક શબ્દો છે. એવી રીતે ચાલુ વર્તમાન કાળના પણ પોતાના ઓળખ સૂચક શબ્દો છે. એ અન્ય શબ્દો અને સમયદર્શક અન્ય શબ્દો બે વચ્ચેનું આપણે બંધારણ અલગ રીતે સમજીએ. પણ એ પહેલાના ઓળખ સૂચક શબ્દોને સમજી અને આગળ વધીએ. મિત્રો, આજ્ઞાર્થ સૂચક શબ્દો
જેને આપણે આજ્ઞાતવાચક ક્રિયાપદ, જેમાં look, see, listen, hear, watch, run, smell, etc. મહત્તમ આ એકલા શબ્દો હોય તો આ આજ્ઞાત વાચક ક્રિયાપદો પછી અલ્પ વિરામ હશે. બીજું, now, at this time, at this moment, at present જેવા શબ્દો ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે, પણ મહત્તમ આ શબ્દો વાક્યાંતે હોય. આ શબ્દો વાક્યમાં આપેલા હોય ત્યારે માનવાનું કે વાક્ય ચાલુ વર્તમાન કાળનું બનાવવાનું છે, જે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સમાં પણ કામ લાગશે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે, એ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પણ આ એટલે જ અગત્યનો રોલ અદા કરશે. મિત્રો, અન્ય શબ્દો સમયદર્શક અને બીજા અન્ય શબ્દો એનું સ્થાન ક્યાં એ સમજીએ તો આ સમયદર્શક અન્ય શબ્દો જ ગણશું. આજ્ઞાત વાક્ય, આજ્ઞાત સૂચક શબ્દો અને સમયદર્શક શબ્દો. જો આ શબ્દો મહત્તમ વાક્યની શરૂઆતમાં જ હોય છે તો એને વાક્યની શરૂઆતમાં જ મૂકવાના. એક્ટિવ વોઇસમાં આજ્ઞા સૂચક શબ્દો વાક્યની શરૂઆતમાં જ હોય છે અને પેસિવ વોઇસમાં પણ એને શરૂઆતમાં જ મૂકવા. જ્યારે પેલા સમયદર્શક શબ્દો વાક્યની અંતે હોય ત્યારે બાય વડે કરતા જોડીએ એના પછી મૂકવા. અને એ સિવાયના અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ તેની પહેલા મૂકવા. મિત્રો, ફરી સમજાવો. આ શબ્દો લુક, સી, લિસન, હિયર, વોચ, રન, સ્મેલ કે કોઈ પણ એના પછી અલ્પ વિરામ હોય જે વાક્યની શરૂઆતમાં હોય તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આ શબ્દો એનું સ્થાન બદલાવશે ને, વાક્યની શરૂઆતમાં જ રહેશે. જ્યારે આ શબ્દો જો વાક્યની અંતે આપેલા હોય, શરૂઆતમાં હોય તો શરૂઆતમાં મૂકી શકાય, પરંતુ મહત્તમ આ શબ્દો વાક્યની અંતે સ્થાન ધરાવે છે ત્યારે આ શબ્દોને બાય વડે કરતા જોડીએ એના પછી મુકાય. એ સિવાયના અન્ય શબ્દો હોય તો એને બાય વડે કરતા જોડીએ તેની પહેલા મૂકવામાં આવે છે. આ અન્ય શબ્દોનું સ્થાન એક્ટિવમાંથી પેસિવમાં, પેસિવમાંથી એક્ટિવમાં ફેરવતી વખતે ખૂબ જ અગત્યનું છે. મિત્રો, ધ્યાનમાં રાખજો. બહુ જ વ્યવસ્થિત રીતે નોટ કરી લેવી, જેથી કરી હમણાં વાત કરી મુજબ રાઇટિંગ મેક્સ ઓન એન એક્ઝેક્ટ.
બરોબરીઓ બનવા માટે છે ને લખાણ લખવું ખૂબ જરૂરી છે. લખી નાખજો અને બહુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશો. હા, એક બાબત છે, કદાચ ન સમજાય તો જે ડાઉટ છે એને ટીક કરશું અને જ્યારે આપણે મળીશું ત્યારે એ ડાઉટને સોલ્વ કરવા માટેનો પ્રયાસ વ્યક્તિગત રીતે કરીશું. જે બાળકને જ્યાં તકલીફ છે એ તકલીફને ઉકેલવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. હવે ઉદાહરણ લઈને સમજીએ. Shivam is playing cricket now. શિવમ શું થયો અહીંયા? કરતા. એમ ઇઝ ધ આઈએનજી છે એટલે એના ઉપરથી આપણને સમજણ પડી જ જવી જોઈએ કે આ વાક્ય એક્ટિવ નું છે અને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. આ મુખ્ય ક્રિયાપદ છે. ક્રિકેટ એક કર્મ છે અને નાઉ એ સમય દર્શક અન્ય શબ્દ છે. આ મુખ્ય ક્રિયાપદમાં આપણે ટુ બી અને મુખ્ય ક્રિયાપદને આઈએનજી એ બંનેને જોડાયેલા રાખશું. હવે જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે તો કર્મને વાક્યની શરૂઆતમાં લેશું. ક્રિકેટ, શી કેપિટલ, અહીંયા સી સ્મોલ, બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડવી જોઈએ. ક્રિકેટ ઇઝ રચના એનિઝાર બીઇંગ ભૂતકૃદંત. ક્રિકેટ એક વચન છે એટલે એની સાથે આવ્યું ઇઝ અને પછી બીઇંગ પ્લેનું ભૂતકૃદંત થશે પ્લે. બાય વડે કરતા જોડી દઈએ. બાય શિવમ. શિવમ ચોક્કસ નામ છે એટલે ચોક્કસ નામ એની કર્મ વિભક્તિ થતી નથી, ચોક્કસ નામ જ મૂકવાનું છે. અને પછી સમય દર્શક અન્ય શબ્દો જે આપણે હમણાં જ નોંધ આપી કે અન્ય શબ્દો એમાં બે વિભાગ, સમય દર્શક હોય તો સૌથી છેલ્લે અને એ સિવાયના હોય તો બાય વડે કરતા જોડીએ એની પેર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની બાબતને પણ થોડી ઘણી સમજવાનો પ્રયાસ કરીએ. જો કદાચ શિવમ થી વાક્યની શરૂઆત થઈ છે, શિવમ ઇઝ પ્લેઇંગ અને પછી ડેશ આપેલું છે, અથવા તો વાક્યની શરૂઆતમાં નાવ આપી અને એમ કીધું છે નાવ શિવમ ખાલી જગ્યા ડેશ 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 અને પછી વાક્ય આપણે પૂરું કરવું છે. તો નાવ કયા કાળનો સમય દર્શક શબ્દ છે? ચાલુ વર્તમાન કાળનું. તો આપણે ચાલુ વર્તમાન કાળની રચના મગજમાં સેટ થઈ જવી જોઈએ. એનિઝાર મુખ્ય ક્રિયાપદને આઈએનજી. પેસિવ વોઇસ હોય તો એનિઝાર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત. હવે જો વાક્યની શરૂઆતમાં ક્રિયા કરી શકે તેવું નામ હોય તો એક્ટિવ નું વાક્ય બનાવવાનું છે અને ક્રિયા ન કરી શકે તેવું નામ હોય તો પેસિવ વોઇસ નું વાક્ય બનાવવાનું છે. Tejas is writing a letter at this time. चलो समझिए तेजस શું છે? કર્તા, મુખ્ય ક્રિયાપદ અને લેટર કર્મ, સમય દર્શક શબ્દ. વાક્યની શરૂઆતમાં કર્મ એ લેટર, એલ અક્ષર કેપિટલ, લેટર ઇઝ બીઇંગ અને રાઈટ નું ભૂતકૃદંત થશે written by Tejas at this time. She is
singing a song nicely. તો સી કરતા છે. અહીંયા એમિજનાર આઈએનજી વાળું જે રૂપ છે મુખ્ય ક્રિયાપદ, a song કર્મ છે, નાઇસલી એ અન્ય શબ્દ છે પણ સમય દર્શક અન્ય શબ્દ નથી. આ ક્રિયા વિશેષણ અન્ય શબ્દ તરીકે આપ્યું છે. તો એને પેસિવ માં ફેરવતી વખતે કર્મ લેશું a song is being, જ્યારે સિંગ નું ભૂતકૃદન થશે sung. હવે ખાસ મિત્રો ભૂતકૃદન તૈયાર કરવા આવશ્યક છે. 9મા ધોરણથી જ્યારે એક્ટિવ પેસિવ ભણતા હોય ત્યારે આપણે આ ભૂતકૃદનને તો ડાયજેસ્ટ કરી નાખ્યા હોય, પણ છતાંય ક્યારેક ન થયેલી પ્રેક્ટિસ એ પ્રેક્ટિસના અભાવે ભૂલાઈ ગયું હોય તો રિવિઝન કરજો. A song is being sung. હવે આ અન્ય શબ્દો જે સમયદર્શક નથી એને બાય વડે કરતા જોડીએ, એની પહેલા જ મૂકવાના નાઇસલી અને અંતે બાય વડે કરતા જોડી દેશું. અહીંયા ટી એની કર્મ વિભક્તિ થશે થર્ડ. Roaming is not eating an apple now. તો અહીંયા મેં નકાર વાક્ય બનાવ્યું છે કે રોમિલ અત્યારે સફરજન ખાઈ રહ્યો નથી. રોમિલ કરતા છે, અહીંયા મુખ્ય ક્રિયાપદ એ ટુ બી ના રૂપ પછી નોટ આવશે, કર્મ છે અને નાઉ સમયદર્શક અન્ય શબ્દ છે. આપણે આપણા નિયમ મુજબ વાક્યનો પહેલો અક્ષર એ કેપિટલ સાથે એન એપલ ઈ. અને મિત્રો મેં હમણાં સમજાવ્યું, ફરી એક વખત યાદ કરીએ કે જ્યારે નોટ કે અન્ય શબ્દ આવશે ત્યારે ટુ બી ના રૂપ પછી તરત જ મૂકવાનું રહેશે અને પછી જ બીઇંગ ભૂતકૃદન. An apple is not being eaten by Romil now. Here આજ્ઞાસૂચક શબ્દ છે. He is speaking Marathi. મરાઠી ભાષા છે. કોઈ પણ ભાષાનો પહેલો અક્ષર ગમે ત્યાં હોય એ કેપિટલ જ લખવામાં આવે છે. Here અન્ય શબ્દ સમયદર્શક પહેલા છે તો પહેલા જ મૂકવાના છે. પછી કર્મ લેશું. મરાઠી is being spoken by him. Look, boys are writing papers. તો અન્ય શબ્દ સમયદર્શક વાક્યની શરૂઆતમાં છે. Look, papers, papers બહુવચનમાં છે એટલે એની સાથે આવશે are being written by boys. They are drinking juice at present.
હવે એટ પ્રેઝન્ટ વાક્યની શરૂઆતમાં પણ લખી શકાય છે એટ પ્રેઝન્ટ they are drinking juice. આ સમયદર્શક શબ્દ છે જેને આપણે વાક્યની અંતે જ મૂકવાનો રહેશે. એ અંતે આપેલો છે એટલા માટે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે પહેલો અક્ષર જ્યુસ નો જે કેપિટલ સાથે જ્યુસ. હવે આ જ્યુસ ન ગણી શકાય તેવું નામ છે અને ન ગણી શકાય તેવું નામ હંમેશા એક વચનમાં જ આવશે. જ્યુસ ઇઝ being drunk by them at present. Our principal is training students now. Our principal કરતા છે, મુખ્ય ક્રિયાપદ છે અને સ્ટુડન્ટ એ કર્મ છે. તો જવાબ થશે સ્ટુડન્ટ આર. સ્ટુડન્ટ બહુવચન છે એટલે આપણે એના અનુસંધાને પૂરીને રૂપ મૂકશું બહુવચનનું આર. being trained by our principal now. હવે એક વખત વાક્યો જોઈ લેજો. ક્યાંય તકલીફ પડે તો પહેલા તો વાક્ય બનાવવાની રીત છે એના દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું અને ડાયોગ્રામના માધ્યમથી પણ વાક્યો સહેલાઈથી સમજાઈ જશે. અન્ય શબ્દોનું સ્થાન ક્યાં રાખવું મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. વારંવાર રિપીટ કરશું આ બાબતને કે સમયદર્શક અન્ય શબ્દો જેને આપણે આજ્ઞાર્થ સૂચક શબ્દો કહીતા એ વાક્યની શરૂઆતમાં છે, શરૂઆતમાં જ રાખવાના. બાકીના અન્ય શબ્દો એમાં સમયદર્શક વાક્યની અંતે હોય તો એને અંતે એ સિવાયના અન્ય શબ્દ હોય તો એ અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકવા. એક બહુ સરસ મજાની વાત તમને સમજાવું. આ લુક એનું ગુજરાતી શું થાય છે? જુઓ. હવે એની સાથે એક પ્રેપોઝિશન જોડાઈ જાય. લુક સાથે ફોર પ્રેપોઝિશન જોડાય તો એનું ગુજરાતી થશે શોધવું. લુક સાથે એક બીજું પ્રેપોઝિશન જોડીએ આફ્ટર અથવા તો દેખરેખ રાખવી. આ લુક સાથે એટ પણ મૂકી શકાય છે ની તરફ જુઓના સંદર્ભમાં. પણ આ ત્રણ શબ્દોને સમજવાનો પ્રયાસ કરીએ એક વાક્ય સુધી. I am looking for a book now. I am looking for a book now. ગુજરાતી શું થશે? હું ચોપડીને શોધી રહ્યો છું. હું અત્યારે ચોપડીને શોધી રહ્યો છું. હવે જો એમાંથી પ્રેપોઝિશનને આપણે આઉટ કરી દઈએ તો ગુજરાતી જ ન થાય. સેન્સલેસ સેન્ટેન્સ બની જાય. એટલે આવા ક્રિયાપદોને કઈ અલગ વ્યાખ્યાથી સમજવાનો પ્રયાસ કરીએ. કેવી વ્યાખ્યાથી? મિત્રો મુખ્ય ક્રિયાપદને પોતાનો એક ચોક્કસ અર્થ હોય છે પરંતુ ક્યારેક એ મુખ્ય ક્રિયાપદ સાથે પ્રેપોઝિશન જોડાઈ જાય છે ત્યારે
એનો કંઈક નવો જ અર્થ બને છે, કંઈક નવો જ અર્થ. લુક ફોર શોધવું, લુક સાથે આફ્ટર દેખરેખ રાખવી, સાર સંભાળ રાખવી, કંઈક નવો જ અર્થ થયો. જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય અથવા પેસિવ વોઇસ આપેલું હોય તો એને એક્ટિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે આ બંને શબ્દોને જોડાયેલા રાખવા પડે છે, તોડાય નહીં. જો તોડીએ તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે આવા શબ્દોને તોડી કે ખંડિત કરી શકાતા નથી, એટલે એને અખંડિત ક્રિયાપદો કહેવાય. ફરી એક વખત, આ મુખ્ય ક્રિયાપદ સાથે પ્રેપોઝિશન આપેલું હોય, અલગ અર્થ અને ચોક્કસ અર્થ ઉભો કરે છે ત્યારે એને ક્યારેય તોડી કે ખંડિત કરી શકાતું નથી. એટલે એને આપણે કયા નામથી ઓળખશું? અખંડિત ક્રિયાપદોના નામથી ઓળખશું. ઉદાહરણ તરીકે પેસિવ વોઇસમાં એ બુક, એકવચનનો રૂપ છે એટલે એની સાથે આવશે ઇન, બીઇંગ. મુખ્ય ક્રિયાપદ લુક છે તો એનું ભૂતપૂર્વપદ થશે લુક્ડ, પણ ફોર આ લુક સાથે જોડાયેલું જ રહેશે તો જ એનો અર્થ નીકળશે. બાય મી નાઉ. પૂર્ણવિરામ. My mother smiles at me. મુખ્ય ક્રિયાપદ સાથે એટ પ્રેપોઝિશન. હા, સ્મિત આપવું જેવું થાય છે પણ ની તરફ સ્મિત આપવું, આ બંને જોડાયેલા જ રહેશે. મીની કરતા વિભક્તિ થશે આઈ, આઈ સાથે આવશે એમ, સ્માઇલ નું ભૂતપૂર્વ થશે સ્માઇલ, અને એની સાથે પ્રેપોઝિશન જોડાયેલું રાખશું એ, અને પછી બાય વડે કરતા જોડશું બાય માય મધર. મિત્રો, આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્યો શીખવાનો એક પ્રયાસ કર્યો. વારંવાર એક વસ્તુ તો યાદ આવે છે, મહેનત કરશું તો મહેનતના અક્ષરોના ક્રમમાં ફેરફાર કર્યા વગર મહાનતા મળશે જ. અને એવું એ કહેવાય છે કે સારું વધારે સારું થાય, વધારે સારું ઉત્તમ થાય ત્યાં સુધી આરામ ન જોઈએ એવો સંકલ્પ કરી અને વાંચનનો પ્રયાસ કરશો, આ સમજવાનો પ્રયાસ કરશું ને તો તમે ઘરે બેઠા પણ શ્રેષ્ઠતાની પરાકાષ્ઠાએ પહોંચશો, એમાં બેશક બેમત નથી. અને એસએન વિદ્યાલય પરિવારની શુભકામનાઓ, શુભેચ્છાઓ આ બધા જ વિદ્યાર્થીઓ સાથે છે, એમાં બેશક બેમત નથી. મિત્રો, ફરી શુભકામના આપી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન વાક્યો અને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીશું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સમજવાનો પ્રયાસ કરશું. આજે આ એપિસોડમાં આજ પૂરતું. ધન્યવાદ.